બૈરાના મિત્રો જય માતાજી બધાઈને. તો આજે આપણે આવી ગયા તુવેરમાં અને તુવેર છે હવે પાક ઉપર. હાવ આપણે તમને તુવેર બતાવી દો કેવી પાક ઉપર છે. એમાં એક છોડવો છે તો હાવ ફૂલ પાક ઉપર છે રેડી. ખાલી એક જ છોડવો, બીજો કંઈ નથી છે. એ બીજા બધા ઉપર છે. હજી આપણે ઓછામાં શું મહિનો દી જેવું ટાર્ગેટ કાઢ્યો. મહિનો દી હજી તુવેર ઊભી રહે. હવે મહિનો દી જેવી રાહ તો જોવી જ જોઈએ કાઢવામાં. એ વગર તો હાલશે નહીં આપણું કંઈ. આ જોઈ લો તુવેર છે પાક ઉપર પડેલી હાવ પીરા જેવી થઈ ગઈ છે. આ તો બીજી બધી હજી લીલી છે, એટલે હજી 1 મહિના જેવી વાર લાગી જાય આપણે તુવેર પાકવામાં રેવડી. અને આ કપાસ છે આ જેવો ટબકવા માંડ્યો. હા જોઈ લો બધી સફેદ 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 હાવ. અને ટ્રે પતા એ તો આપણે એક એક વેત જેવા ભરાઈ ગયા છે એની અંદર હીરુના, એટલે ફૂદડાના ભરાઈ ગયા છે, સોરી. આ જોઈ લો કપા બપા બધું એક નંબર વાકી ગયું. ને ભાઈ ને પપ્પા જો બે આગળ હાલ્યા જાય છે આપણી આગળ આગળ, ને આપણે પાછળ પાછળ. આવડા ઘઉં છે અહીંયા, ને દામભાઈના ઘઉં છે અહીંયા પાછળ રહી ગયા. આપણે એ ભૂલી ગયા ઉતરતા. ને આ આયડા હે. આ આયડાની અંદર તમે ખડ જોઈ લો એકવાર. ના નકરું આમાં ખડ જ સુઈ જાય, આયડો તો થતો જ નહીં. હાલો કપા 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 પાસ.